હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો જો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. અને આજે છે ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમી. તો બધા ફેમિલીને હેપી જન્માષ્ટમી. અને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે બહાર, પણ હજી ક્યાં જવાનું છે નક્કી નથી. તો અહીંથી ઘરેથી નીકળવી પછી ખબર પડે. જો અમારા કિશુબેન ને મમ્મીને બધા તૈયાર થઈ ગયા છે. જો ક્યાં જવાનું છે? જો અમારે કિશુબેન, જો હે કિશુબેન, ક્યાં જવાનું છે? તો જો કિશુબેન ની કહે છે કે તમે જ્યાં લઈ જાઓ અહીંયા લઈ જવાનું છે. તો છે ને ફેમિલી, હવે આપણે ઘરેથી હવે નીકળવી છીએ. જો માળનાથ કા ભાવનગર બેમાંથી એક જગ્યાએ જવાનું છે. તો છે ને ફેમિલી, લગભગ તો હે ને ભાવનગર જ જવાનું થશે, કેમ કે હવે માળનાથ જવાનું તો મોડું થઈ ગયું છે. તો છે ને ફેમિલી, હવે આપણે ભાવનગરનો વિચાર છે. તો ફેમિલી છે ને હવે આપણે નીકળવી છીએ. તો આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કાકીશુબેન, જો રામ રામ કહી દે બધાને. જો તો હાલો ફેમિલી, છે ને હવે આપણે નીકળી જઈએ છીએ. તો ફેમિલી, અત્યારે આપણે ભાવનગર શિવાજી સર્કલ પહોંચી ગયા છીએ, બહુચરાજી માતાજીના મંદિરે. તો છે ને હવે આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ. તો છે ને અહીંથી આપણે દર્શનની શરૂઆત કરીએ. જો મસ્ત મજાના માતાજીની આરસ પથ્થરની મૂર્તિ છે, ખોડિયારમાંની. તો જો અહીંયા આગળ બહુચરાજી માતાજીની પાલખી બનાવેલી છે. અહીંયા પણ આપણે બધે દર્શન કરી લઈએ. તો જો અહીંયા આગળ બહુચરાજી માતાજી આરસ પથ્થરની મૂર્તિ છે. જોરદાર મંદિર છે, મસ્ત મજાનું. જો અત્યારે જો વાસુદેવનું મસ્ત મજાનું જો આ ચાલતું પૂતળો બનાવ્યું છે, જોરદાર. કૃષ્ણ ભગવાનને લઈને જો ચાલી રહ્યા છે વાસુદેવ. જો મસ્ત મજાનું બનાવેલું છે, જોરદાર, કઈ ઘટે જ નહીં. જો અમારે કિશુબેન જોવે છે. કિશુબેન અહીં હમું તો જોવે. જો આ મસ્ત મજાનું છે ને શિવજીનું શિવલિંગ ને એવું બનાવેલું છે. અને 2 રૂપિયા આપીને દૂધ ચડાવવાનું છે. જો અહીંયા એવું બધું છે. જો અમારે કિશુબેન ને દૂધ ચડાવવું છે. કા કિશુબેન? આગળ અમારે કિશુબેન બેનો સિક્કો નાખ્યો છે, નાખી દે. અહીંયા આગળ અભિષેક થશે. જો અભિષેક થયો. જો મસ્ત મજાનો જો એવો સેન્સર ગોઠવેલા છે. આમાં સિક્કા નાખો એટલે જો સામે અભિષેક થાય. જો બંધ થઈ ગયો, થોડી વારનો અભિષેક થાય. જો મસ્ત મજા. જો અહીંયા કિશન મમ્મીએ સિક્કો નાખ્યો છે. જો સામે અભિષેક થવાનું શરૂ થઈ ગયું. જો શિવલિંગ ઉપર મસ્ત મજાનું. અહીંયા આગળ જો મસ્ત મજાનો પ્રસાદ ને એવું આપે છે. પ્રસાદ લઈ લીધો છે કિશન મમ્મીને. કા કિશુબેન, જો મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો છે. મસ્ત મજાની ઝૂંપડી બનાવી છે. બાયણા બંધ ખોલ બંધ થાય છે. જો મસ્ત મજાની. જો આ મસ્ત મજાના પતંગિયા છે, પાખો. જો કેમ હલાવે. જો આમાં કિશુબેન ને મજા આવી ગઈ. કા કિશુબેન, મજા આવી ગઈ ને કિશુબેન?
મસ્ત મજાની જો આ ઝૂંપડી ને એવું બનાવેલું છે. જો કૃષ્ણ ભગવાન અંદર જાય બહાર આવે એ રીતે બાયણા ખુલે ને બંધ થાય છે. જો અમાર કિશુબેન જો સિક્કા ઘા કરે છે. કરો કિશુબેન, ઘા કરો. જો કિશુબેન નો ખા ઘા. જો આપો કિશુબેન ને. મસ્ત મજાની બોટ બનાવેલી છે. બધાને ટૂંકમાં રમત થાય. અલોકધન કીશું કા કરજો. અમારે કિશન મમ્મી ને આવી ગયું સિક્કો. કિશન નો આવ્યો કા કિશું. મસ્ત મજાનો ડુંગર બનાવેલો છે. જોરદાર એવું ગોપનો મેળો એવું લખેલું છે અહીંયા આગળ. મસ્ત મજાનું છે. જો ડુંગરની ઉપર શિવલિંગ ને એવું બધું છે. અને જો પાણીની વહેતી ધાર છે. જો નદી મસ્ત મજાનું બનાવેલું છે. જોરદાર. અહીંયા આપણે જો મસ્ત મજાની બાપ્પા સીતારામની મઢી છે. જોરદાર બનાવેલી. જોવા તમે. મસ્ત મજાના ખડની મઢી છે. જોરદાર. અહીંયા જો આ રાક્ષસની ઉપર જો કૃષ્ણ ભગવાન બેઠા છે. એ બોડી મારેલું છે કે આ કૃષ્ણ ભગવાને પૂતનો વધ કર્યો છે. જો અહીંયા અમારે કિશુબેન જો અહીંયા પીવા મીંડા. કા કિશુબેન બીક લાગે? હે બીક થોડી લાગે. હાચું હોય ને. જો કૃષ્ણ ભગવાને વધ કરી લીધો. જો આ રાક્ષસ જો અહીંયા ઝૂલેલાલ ભગવાનનું પણ મસ્ત મજાનું પૂતળું બનાવેલું છે. જોરદાર. જોવાની મજા આવી ગઈ ને. મસ્ત મજાના કિશુબેનની જોવે છે. જો અહીંયા કૃષ્ણ ભગવાને જો ગોવર્ધન પર્વત અહીંયા ઉઠાવી લીધો છે. જો મસ્ત મજાનો. મસ્ત મજાનું જો જોરદાર બધું બનાવેલું છે. કાંઈ ઘટે જ નહીં એવું.